दो रात समय के रथ का घर घर नाद सुनो, सिंहासन खाली करो की जनता आती है। कवि श्री रामधारी सिंह दिनकરની આ કાવ્ય રચના આજે આપણા પડોશી દેશ નેપાળ માટે સાચા અર્થમાં સાર્થક બની છે। નેપાળની ધરતી છેલ્લા 2 દિવસથી ખૂનથી રંગાઈ ગઈ છે। નેપાળનો યુવાન આજે માથા પર ગોળીઓ ખાઈ રહ્યો છે। જ્યાં જુઓ ત્યાં નેપાળમાં આગના ગોળા, મરતા માણસો અને સળગતી નેપાળની ધરતી જોવા મળી રહી છે। નેપાળની સરકારે નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો, જેનાથી નારાજ નેપાળની જનરેશન ઝેડનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો અને લાખોની સંખ્યામાં નેપાળના યુવાનો સરકારને ઘેરી નાખી અને નેપાળમાં ચાલી રહેલા અતિશય ભ્રષ્ટાચારના કારણે બેરોજગાર બનેલા યુવાનો નેપાળની સંસદને આંખ ચાંપી દીધી અને તેના પ્રધાનમંત્રી તેમજ વિત્ત મંત્રીને દોડાવીને મારવા લાગ્યા। સંસદ ભવનના સિંહાસનને પણ આગ લગાવી દેવામાં આવી છે। પૂર્વ પીએમના પત્નીનું આ આંદોલનમાં નિધન થયું। આ આંદોલન દરમિયાન સ્થિતિ એટલી વણસી ગઈ કે કોઈનું સાંભળવા તૈયાર નથી। નેપાળના યુવાનોએ ભ્રષ્ટ તેમજ નકામી સરકારનો એક જ દિવસમાં તખતો પલટ કરી નાખ્યો। અત્યારે નેપાળમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ ઊભી થઈ છે। સોશિયલ મીડિયાના પ્રતિબંધને પાછો ખેંચી લેવામાં આવ્યો છે, તેમ છતાં હજુ તેની સ્થિતિ ગંભીર છે। નેપાળથી આવનારી તસવીરો આખી દુનિયા પરેશાન છે કે આટલું મોટું હિંસક પ્રદર્શન એ પણ પોતાના દેશની સરકાર સામે। નેપાળમાં મંત્રી, સંત્રી તેમજ કેબિનેટ પ્રધાનને લોકો શોધીને મારી રહ્યા છે। નેપાળના યુવાનનો વિરોધ એટલા માટે ભભૂકી ઉઠ્યો હતો કે તેની સરકારે સોશિયલ મીડિયા બેન કરીને લોકોની બોલવાની આઝાદી છીનવી લેવામાં આવી હતી। આવી પરિસ્થિતિમાં નેપાળ મરતા ક્યાં ન કરતા, તેણે નેપાળની સરકારનો જ તખતો પલટ કરી નાખ્યો। જ્યારે દેશની સરકાર પોતાને રાજા સમજવા લાગે અને જનતાને મૂર્ખ સમજે તો આવી સરકારની શાન ઠેકાણે લાવવા સામાન્ય જનતા લાવી જ દેતી હોય છે। જનતા જનાર્દન એ સરકારને બનાવી શકે છે તો એ સરકારને તોડી મરોડીને ભાંગીને ભૂક્કો પણ કરી શકે છે। તેનું ઉત્તમ ઉદાહરણ નેપાળની જનતા છે। નમસ્કાર।